ઘરના હતા પણ છતાંય બારણા તોડી તોડીને ગીરી ગયા અને ઘરના બધાને માર્યા. હા વાવી ગયો છે. હાલો આ લાઈવ વિડીયો બરોબર. હું સૂતો હતો બરોબર. હોતા હતા માંદા હતા. અમથી તો સરકાર એમ કહે છે નાના છોકરાને મારવું નહીં, પબ્લિકને મારવું નહીં, નાના છોકરા નિશાળીઓને મારવા નહીં. એના બદલે આ લઈ ગયા આવડા છોકરાને લઈ ગયા, નાના નાના 8-8 વર્ષના 10-10 વર્ષના છોકરાને લઈ ગયા. એટલે તમે ઘરનું કામ કરતા હતા? અમારા ઇન્ટર ચાલુ હતું ભીડવાનું બાથરૂમ નું, તો એ મારવા માંડ્યા સીધા ધાબે આવ્યા. બારણું ભાંગી લાગ્યું, પાણીના માટલા ફોડી લાગ્યા, આ પાણીના નળ રે ભાંગી લાગ્યા. ઢોરને ઓછું મારતા છે, બાકી જે માણસ મારે ને એ ઢોર કરતા વિશે મારતા હતા. આ ગુજરાતનું ને એ જમ્મુ કાશ્મીર બનાવવામાં માંગે છે. જી, તમારી શેરીમાં જ્યારે આ થયું ત્યારે શું દ્રશ્ય શું હતું? અહીંયા તમારો માહોલ કેવો હતો અને કઈ રીતે પોલીસ તંત્રએ ત્રાટક્યા? પોલીસ નકરો પ્યારો હતો એટલે પછી આ બધા ઘરમાં બારણા બંધ કરીને ઘરમાં પેક થઈ ગયા. ઘરના હતા પણ છતાંય બારણા તોડી તોડીને ગીરી ગયા અને ઘરના બધાને માર્યા. 2-3 હોટા માર્યા, કોઈ 2 જણાને લઈ ગયા. છોકરાઓ નાના છોકરા નાના મોટા, અમથી તો સરકાર એમ કહે છે નાના છોકરાને મારવું નહીં, પબ્લિકને મારવું નહીં, નાના છોકરાઓ નિશાળીઓને મારવા નહીં. એના બદલે આ લઈ ગયા આવડા છોકરાને લઈ ગયા, નાના નાના 8-8 વર્ષના 10-10 વર્ષના છોકરાને લઈ ગયા. છોકરાઓને પણ લઈ ગયા? છોકરાઓને લઈ ગયા છે. નાના ને નથી મૂક્યા, મોટાને લઈ ગયા, મુવા લઈ ગયા, પણ નાના ને નથી મૂક્યા. નાના છોકરાઓને લઈ ગયા. આજે 2 બાયું છોકરા ગોતવાય નીકળ્યું હતી, રબારીના છોકરાઓ 2 આવડા છોકરા હતા નાના નાના. આ નુકસાન કર્યું. બારણું જુઓ તેમ બારણા અમે ઉતારો, બારણું ભાંગી લાગ્યું. મારું છે આ બારણું, આ મકાન મારા છે. બારણું ભાંગી લાગ્યું, પાણીના માટલા ફોડી લાગ્યા, આ પાણીનો નળ રે ભાંગી લાગ્યા. એ તમે જરાક જોવો, એ શૂટિંગમાં લઈ લો. તમે કોઈ ફરિયાદ નોંધાવવાનો કે પ્રયત્ન કર્યો છે? ફરિયાદ નોંધાવી, પણ મેં કીધા બધા નોંધાવે ત્યારે નોંધાવી ને. પ્રયત્ન તો ચાલુ જ છે. સરપંચને પૂછ્યું, સરપંચ કે હમણાં જઈશું એમના. શું જવાબ આપે છે સરપંચ? સરપંચ કીધું જવું છે એમ. તમે કે જવાનું છે, ફરિયાદ તો લખાવી જ છે આપણે. હા તો કે બધાને હારે હારે જવું. જે ખેડૂત સભાનું આયોજન થયું હતું, રાજુ કરપડા અહીં ઉપસ્થિત થયા હતા, એ ખેડૂત સભા અને રાજુ કરપડાને લઈને તમે શું કહેવા ઈચ્છો છો? એમાં આપણે કાંઈ કહેતા નથી. આ તો બધું અચાનક આવડાને કરી લખ્યા મીટિંગ, આપણે ખબર નથી. અમે વાડીઓમાં હતા. આમાં તમે કોનો ભાગ તમે માનો છો? કોનો વાંક કોનો હોઈ શકે? વાંક તો સરકારનો છે, બરોબર. સરકારે આ બધું કર્યું ને ઈવડાની મીટિંગ તો રેડી જ હતી, હાલતું સાના મના વાતું છે તું કરતા હતા, બરોબર. પણ ઈવડા એને આવીને બધા આ બોમ્બ ધડાકા કર્યા ને એવું કર્યું ને બધું નુકસાન કરવા માંડ્યા. એટલે મીટિંગ શાંતિથી ચાલતી હતી? હા, મીટિંગ શાંતિથી જ હતી. મીટિંગમાં કાંઈ વાંધો નહીં. હા, પોલીસ વાળા માણસો બધા ભેગા હતા અને બડાકા કર્યા. આશરે કેટલાક પોલીસ કર્મચારીઓ હતા અને વાહન કેટલા લઈને આવ્યા હતા? વાહન તો ઘણું લઈને આવ્યા હતા, ઘણી ગાડી હતી. હા, બસ ને ગાડીઓ ઘણી હતી. અમે કારખાને હતા પણ અમને આવવા નતા દીધા. પણ અમારા ઘીરે જે મારે અરે છોકરા હતા ને 2 પાડોશી છોકરીઓ હતી, 2 મારા હતા. રવિવાર હતો, રજા હતી, કારખાને આવ્યા હતા. ડબ્બા ને એવું ઘણું હતું, પાછું જ આવવા દીધું હતું. પણ હવે આ કે રીતે હું છું, કોઈને ઘા કર્યો કઈ ખબર જ ન પડી. પરજામ નાઈ મુલા મોટા હતા ને એમાં કોઈને ઘા કર્યા ને કઈ ખબર જ ન પડી. પેલા તેમ કેસે કપસીના ઝીણા ઘા કર્યા પોલીસે હાથા યુનિફોર્મમાં, અને પછી આ પબ્લિક અમારું છૂટી પડ્યું. તો ચાલુ તો એને જ કર્યું હતું. તમારા ઘરે જે નુકસાની થઈ તમે મને બતાવશો? અત્યારે તો બતાવવામાં આ બધું તો આ વસ્તુ મેં પાછી મેકી દીધી છે. આ બધી રીતસર આયા બાવણું જો બધું ફાડી નાખ્યું. સંડાસનું બારણું જો અમે તોડી નાખ્યું છે. આયથી ઉપર કૂદીને આયા. કેમેરામેનને વિનંતી કરીશ કે આ દરવાજાના જે અત્યારે હાલ છે એ બતાવવામાં આવે. પાણી આલે ગોળો નીકળી બાળી બધું નાખી સૌ. અને આ કેમ ઘરમાં આ પાણી આખું બધું પાછું મેકી દીધું છે. અને આયા બધા કામે ગયા હતા ના બધે. આ ગોદડા બધું બતાવી દીધી નાખ્યા હતા. આયા કોઈ વસ્તુ નહીં, તો આ ગોળો ના ખાટું બાટું બધું નાખી દીધું. તો ચા મારી છોકરી છે, આ મારો છોકરો તમે બેઠા તો અત્યારે હાલ ને ઘડીમાં હા વાવી ગયો છે. ચા આવે ઊભી નહીં થાય. હવે આની ભરપાઈ કોણ કરશે? અમને કોણ દેશે ન્યાય? અમારે સાવા જમીન નથી. મારા 10 વર્ષથી હારા નથી. મારા લગે મારા આ પપ્પા ને એ પાસે ખાને ચાના એમના પપ્પા પાસે કાસમાં ભાવ. અત્યારે મારા છોકરીને તાવ આવ્યો છે. એ આ કાલ બોમ્બ પડ્યા ને એનો ધુમાડો લાગી નાઈ ભરપાઈ કોણ કરશે? અત્યારે અમારું કામ કરવા વાળું કોઈ છે નહીં. અને મારે આવું એક જ છે. ઈ માન કરીને મહેનત કરીને એમાં મકાન કરે છે. જેમાં બહાના કરવાનો વેર નથી કે તેમ ભાવો છે. માન સંડાસના બારણા કર્યા, સંડાસના બારણા હોત ને તોડ નાખ્યા.
જી, હળદળ ગામની જે પરિસ્થિતિ થઈ છે એને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. કદાચ અમે કાલે જો હાજર ન હોત તો આ વાત માનવી અમારા માટે પણ મુશ્કેલ હોત. પણ જે દ્રશ્યો અમે જોયા છે, જે સ્થિતિ અમે જોઈ છે, તે ખરેખર ખૂબ ગંભીર છે. મારી પાસે મેં પહેલા પણ કીધું હતું કે આ શબ્દો વર્ણવવા માટે મારી પાસે શબ્દો આ ઘટનાને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. સતત 3 દિવસથી રાત અને દિવસ BS9ની ટીમ જે છે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત હતી, એ આંદોલનને નિહાળી રહી હતી. અમે લાઈવ એ દ્રશ્યો જોયેલા છે અને એ જે સ્થિતિ અહીંયા હળદળ ગામે પહોંચી છે, ક્યાં બોટાદનું એ માર્કેટિંગ યાર્ડનું આંદોલન અને ક્યાં આ હળદળ ગામ, કઈ રીતે કઈ મુદ્દાને કઈ રીતે ખેંચવામાં આવ્યું છે એ સમજવું પણ એક મોટી વાત છે કે ભાઈ કઈ રીતે તમે આ મુદ્દાને ખેંચી રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો. આ સામાન્ય લોકો છે કે જેમને આંદોલન સાથે કોઈ લેવા દેવા જ નથી. એ મજૂરો છે, એ ખેડૂતો પણ નથી, એ મજૂરો છે. એમની સાથે આ પ્રકારનું કૃત્ય કેટલી હદ સુધી યોગ્ય છે? તંત્રને શરમ આવવી જોઈએ. આ જે એની વાત કરી કે ઘરની પરિસ્થિતિ એવી છે કે એકેય મકાનમાં તમે જોઈ શકો છો કે દરવાજા નથી. એકેય મકાનમાં તમે જોઈ શકો છો એકેય રૂમ એવા નથી કે જેમાં દરવાજા હોય. બાથરૂમમાં 2 દરવાજા હતા. એમણે મહેનતથી અમે કીધું કે હમણાં હજુ નવા બાથરૂમ બનાવેલા હતા, એ 2 દરવાજા હતા, એ કમ્પ્લીટ નતા થયા તો એ દરવાજો એને તોડી નાખવામાં. આ ભરપાઈ કોણ કરશે? મારો તંત્રને સવાલ છે કે સામાન્ય લોકોને શા માટે હેરાન કરો છો તમે? એમને કોઈ લેવા દેવા જ નથી આ આંદોલન સાથે. તો કઈ રીતે તમે કોઈ પૂછપરછ કરી હતી? તમારી પાસે શું માહિતી હતી? તમે કઈ શંકાના આધારે લોકોના ઘર ઉપર ત્રાટકી પડ્યા હતા? અમે કામે જાય છે મજૂરીએ તો અમારે એકય ઠેકાણે કોઈ દી તાળા નથી વાસતા. મારી છોકરા ભણવા જાય 5 વાગે આવે તો મારે કામે બેઠી હોય તો અમે અમારા ઉપર કાંઈ છે નહીં તો અમે કામ તો કરવી ને. તો છોકરા હાટું થઈને બાણા વાંચતા નથી કોઈ દી. તમે કોઈ દી તાળું જ નથી વાંચ્યું તો એ તાળું વાંચીનું કાઢ્યું શી ખબર? આ જો સામે બધા બેલા તાર અમારે બારી કરવાની વેત નથી તેમ ના મેક્યા ને બધાય ના પાડી દીધા. સામે મેં અત્યારે મેક્યા, મને કે મેક દે, આ કોઈ આવશે નહીં અને આની ભરપાઈ કોઈ કરવાનું નથી કે. એટલે મેં સંતે જો બધું ગોઠવી દીધું ને બધી રીતે હંધું સારું કરી નાખ્યું બધે. અને કાલ સાંજે એમ અમારા ઘીરે નતા, અમારા ખુલ્લું બધું હતું એટલે અમે મારું ઘરનું માળા એક જ છે, માર જેઠ છે પડખે 2 પણ અમે તોય અહીં નતા. અમે પડખે ને ઘીરે વહી ગયા હતા. અમારે રે એવું હતું નહીં કે સાંજે કે સાધન લઈને બધા ઉતરવાના છે ને ઘીરે બધા આદમીને મારવાના છે. તો મારા જેઠના ઘીરે વહી ગયા. મારા જેઠના ઘીરે ધાબાનું લીંટર હાલતું હતું સંડાસ બાથરૂમ નું, તો છોકરાને મારી ગયા આવીને. મારા જેઠને માર્યા, મારા જેઠના છોકરાને માર્યા. તો એમને એના ઘીરે હોય તો એને મારવાનો હક છે? તો એ અમારા ઘીરે આવીને શું લેવા મારે છે? અમારે સાવા વાડી નથી તો અમારા ઘીરે આવીને એટલું નુકસાન જ શું લેવા કરે છે? હવે તમારી માંગ શું છે? અમારે કઈ નહીં, અમારે નિર્દોષ ને શું કરવાનું? અમારે અત્યારે અમારા આગળ કઈ સહાય નથી તો અમને સારું કોણ કરી દેશે? મારા જેઠને માર્યા, મારા જેઠના છોકરાને માર્યા, ઘરના ઘેર હતા તોય. તોફાન જે વ્યક્તિએ કર્યું છે, બરોબર, એનું તોફાન જે વ્યક્તિએ કર્યું છે કે ઘરેથી કાઢીને જે વ્યક્તિને માર્યા છે, આલો આ લાઈવ વિડીયો, બરોબર. હું સૂતો હતો, બરોબર, સૂતા હતા, માંદા હતા. અને જે સોડીત મારી એની માંડી છે ને જે મારા જેઠનો છોકરો છોકરાને માર્યો ને પપ્પાને. સેન્ટિંગનું કામ હાલતું હતું મારે અમારે. અડધું દાડું ભીડું ને અડધું અમે હાથે ભીડ્યું સાંજે, બોલો. અને આ મારીને વી ગયા. છોકરાને માર્યો ને આને માર્યો. છોકરો કેવડો છે? આ રહ્યો 18 વર્ષનો. 18 વર્ષના છોકરા ઉપર સારું કામ છે. ને આવ્યા નથી તો અમારી ઉપર તમે ઘા શું લેવા કરો છો? તો કે બેન ઘા ન કરતા હેઠે ઉતરી જાવ. ભાઈ મારે વેત નથી તને મારવાનો. જોયેલા મારી ફાલ હજી પડી છે અને તું માંદી છો, આખું ઘર માંદા સેવી. હવે સહાય કોણ આપે અમને? તો એને બેન મારી લીધા. અને અવડા બોલો, મારા છોકરા આને 2-3 હોટા માર્યા. જો આને. ઘરના ઘીરે જ આવીને મારેલા. આને કામ કરતો એને માર્યો. બોલો. હું મારા ધાબા પર ઉભો હતો ને મને આવી નીચે ઉતારીને 3 ફોટા મારી લીધા હતા. આને 3 માર્યા. તમે પૂછ્યું નહીં શા માટે? અમારો શું તું મેં કીધું મારું ઘર છે તાકે તું નીચે ઉતર ને એમ કરીને 3 ફોટા મારી લીધા. બોલો, આ તો સારું તગારા દેશ તોય મારી લીધા. હું ઈટુ અંબાવ ની તગારા આપે તો એને માર્યો ને એને મારી લીધા. એટલે તમે ઘરનું કામ કરતા હતા? અમારા ઇન્ટર ચાલુ હતું ભીડવાનું બાથરૂમ નું, તોય મારવા જ માંડ્યા સીધા ધાબે આવીને. પણ હું કહું છું ભાઈ તમે જોવો તો ખરા, અમે અમારું કામ કર્યું છે, ન્યા નથી આવ્યા, તમને કઈ કીધું નથી તો મજૂરી માણસ શા માટે મારો છો? નથી સાહવા જમીન. તમે ફરિયાદ નોંધાવવાની કે કોશિશ કરી છે? ફરિયાદ નોંધાવી છે? અમારે કાંઈ કરવાનું થતું જ નથી. આ જે વસ્તુ રહી ને એ જમ્મુ કાશ્મીર વાળી છે, બરોબર. આ ગુજરાતનું ને એ જમ્મુ કાશ્મીર બનાવવા માગે છે, બરોબર. હા, હું તમને શોખીન સતત વાત કરું છું. ગુજરાતની અંદર જે બનાવે છે ને એ જમ્મુ કાશ્મીર બનાવવા જ માગે છે.
370 ની ન્યાય હટાવી, બરોબર. એને ખબર છે કે મારું ગુજરાત તો મારું સુરક્ષિત છે. લ્યો, અને હું એમ કહું માધ્યમથી એમ કે ઘરમાં જે વ્યક્તિ માંદો હોય એને તમે મારી મારીને બહાર કાઢો. મારા ઘરની અંદર કોક હોય તો તમે મને એમ કહી શકો કે આ મારા ઘરની અંદર છે કોકને મેં હંતાડ્યા છે તોફાની મેં, તો કઈ રીતે એ મને ઘરમાં કાઢીને મારે છે? તમે નજર સામે આ જો છે કે નથી? ઢોર ઘોડે બે પકડ ઢોરને ઓછું મારતા છે માણસ, ઢોરને ઓછું મારતા છે. બાકી જે માણસ મારે ને એ ઢોર કરતા વિશે મારતા હતા. શું? જ્યાં આવે ને માથા ઉપર તો માથા ઉપર એનો હક રહ્યો ને એ અહીં નથી લાગતો, એનો હક અહીં લાગે છે, બરોબર. તો ન્યા નો માર્યો મને, અહીંયા જ માર્યો છે. શું? જ્યાં આવે ને ત્યાં એ વ્યક્તિએ મને માર્યો છે, બરોબર. હું તો 3 દિવસથી હું બીમાર છું, મેં ખાધું નથી કાંઈ નહીં, તો એ ઘરેથી કાઢીને માર્યા છે. મારા ઘરમાં કોઈક હોય તો મને મારી શકે તો એક માન્યતા થાય, બરોબર. બાકી આ વસ્તુ રહીને આ રક્ષણ નથી, આ ભક્ષણ છે. આ હું તમને શોખીન શકું, આ પ્રધાનમંત્રી યોજનાના મકાન છે, બરોબર. મારે પ્રધાનમંત્રી યોજનાના મકાન છે. હું ખુલ્લે આમ જ કહું છું. આ કેમ કે મને માર્યો છે એવો હજી તમે આ નહીં જોયું મારું, બાકી એ હું તમારી સામે હું દેખાડી ન શકું. આ હું તમને કહું જે કર્યું એ હળદરની અંદર, પણ એને બહુ ખોટું કર્યું છે. શું? બહુ એટલે બહુ. શું? અમે તો શાંતિથી કામ કરતા હતા, બરોબર. તો પછી આ રીતનું કઈ રીતે હું એમ કહું છું, આ ગરીબના બાણા આ હું કેમ તોડવું પડે? હે, હું ઘરે હૂતો જ તો, બરોબર. તો એને વિચારે નહીં. પોલીસ આવી હતી, LCB હતી, બરોબર. પોલીસ નથી, LCB વાળા હતા, બરોબર. તો એને વિચારાય નહીં કે ભાઈ આને ઘરે કોઈ છે નહીં, બરોબર. તો એને બાણું ખખડાયું, મેં બાણું ખોલ્યું એટલે પછી મેં દેખાડ્યું. મેં કીધું ભાઈ તમે જોઈ લો મારા ઘરમાં કોઈ છે, દેખાતું હોય તો મને કહો. તો ઘરના વ્યક્તિ હોય અને ઘરના વ્યક્તિને તમે ટીંગા ટોળી કરીને એવડે એ લોકો લેવાની તૈયારી કરે તો પછી આ દેશમાં લોકશાહીને હવે તમે કઈ રીતે, આ દેશની લોકશાહીને હવે તમે કઈ રીતે? નથી જ તે, બરોબર. આ લોકશાહી છે જ ને, આ છે ને ભોગશાહી છે, આ તાનાશાહી છે. શું? આ હું તમને શોખીન સટ વાત કહું. બાકી મારે જેટલો માર ખાવાનો થાય ને તેમ લાઈવ વિડીયો કરો કે ગમે એ કરો, હું ખાવા તૈયાર જ છું, બરોબર. આ હિટલર શાહી કરતા બેસ્ટ છે, બરોબર. ગુજરાતની અંદર ગમે એ જનતા અવાજ ઉઠાવે ને એટલે અવાજ બંધ કરો ભાઈ. શું? અવાજ બંધ કરો. તમને શું લાગે છે, તમને એટલા નિર્દોષ હોવા છતાં હળદળ ગામની જે તંત્રએ સ્થિતિ કરી છે આની પાછળ કોણ જવાબદાર હોઈ શકે? જવાબદાર રહ્યા ને એવડા એના જ માણસો છે. કોણ? એવડા એના તે ભાજપિયાના જ તે, બરોબર. આ જે તાનાશાહી કરી ને પથ્થરમારો કર્યો કે આ કર્યો તે કર્યો એ ભાજપના જ હતા, બરોબર. અમારા ગામનો કોઈ વ્યક્તિ નથી, બરોબર. આ જે વ્યક્તિ થયું તો ત્યારે કોઈ હતું નહીં, બરોબર. આ ચાલુ થયું ત્યારે આવડા વ્યક્તિ જ હતા, બરોબર. એને પથ્થરમારો કર્યો તો એ તો હળદરના છે નહીં, તો પછી કઈ કોણ છે? પથ્થરમારો કરવા વાળા તમને શું લાગે છે કોણ છે? બહારના છે, બહારના જ છે. મેં વિડિયા જોયા. કોઈ પાર્ટીના છે કે કોઈ સામાન્ય લોકો છે? કોણ છે પથ્થરમારો કરનારા? કોણ છે? તમને શું હળદળ ગામના એક જવાબદાર નાગરિક તરીકે હું તમને પૂછું છું, પથ્થરમારો કરનારા તમને શું લાગે છે? નાગરિક જ છું, બરોબર. આ હું તમને કહું, જે વ્યક્તિએ પથ્થરમારો કર્યો એ નાટ ડ્રેસ પહેરીને આવ્યા હતા, બરોબર. હા, અને મોટે બોગાનું, બરોબર. કાળા કલર, હા, કાળા કલરનું અને લાલ કલરની લુંગીઓ બાંધી હતી, બરોબર. તો એ વ્યક્તિને ભાગવું શું કામ પડે? હળદર વાળા એ તો કઈ કર્યું જ નથી, બરોબર. એ તો શાંતિથી બેઠા જ હતા, બરોબર. તો આ શું છે? આ રહસ્ય રહ્યું ને એ એવડે લોકોનું જ છે. કોનું?
ભાજપ લોકોનું જ છે. હું ભાજપનો વિરોધી નથી, બરોબર, આ હું તમને કહું. પણ જે વ્યક્તિએ જે ષડયંત્ર કર્યું છે એ આજ નહીં તો કાલ એને કુદરત તો કાંઈ મૂકવાનું છે જ નહીં.